હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. આજ પહેલી વાર મેં આને જોયો પાણી વાળતા. આમ જો વિશાલભાઈ, તો તમને મળાવું એને. પહેલી વાર મેં એને આમ કામ કરતા વાડીમાં જોયો છે. આજ ભાઈએ ખાતર નાખ્યું છે અને પાણી શરૂ કરી દીધું છે. ભાઈ જેવો બેયને સંબંધ છે મારે ને વિશાલભાઈને. આમ જો એ આગો જાય. પહેલી વાર હું એને વ્લોગમાં લાવું છું. એમ પણ કહી શકો કે ખોળિયા જુદા છે પણ જીવ તો એક જ છે ભાઈનો. સમજો વિસલા, તે કારે છે છેલ્લે પાણી વાળ્યું હતી કહેતો? 3 મહિના થઈ ગયા છે. 3 મહિના થઈ ગયા અને પાણી વાળવાનું શરૂ કર્યું છે વિશાલભાઈ. અને આ કારે પી રે કોઈ ન હોય. મેં અહીંયા પહેલાં તો હું બીજા રહેતો, પણ જ્યારે આ ગામમાં હું આવ્યો ત્યારથી મેં આને પહેલી વાર પાણી વાળતા જોયો ભાઈને. બાકી આ ઓલા પણ દેખાય તો સામું ઝૂંપડું છે ભાઈ, ત્યાં આખો દી સૂતા હોય, કાંઈ કરવાનું નહીં. પણ આજ સ્પોટ થઈ ગયો છે તો હું આજ લઈ લો ગામમાં હરિભટનો. જોવો ભાઈ, અને આમ તમે વિચાર કરો કે આવી રીતના થોડું હોય. આ પાણી આમાં જતું હોય, આ કેરાનું આમાં, તે ભાઈએ ફોડીને આમાં લઈ લીધું છે. આ વિશાલભાઈ અહીંથી પણ લઈ શકે એમ છે, અલગથી છે કેરો એનો નાખું, પણ અહીંયા ફોડીને અહીંથી લીધું. અહીંયા શું કેવું એને, બોલો. હા અહીં હું જોતો એ આ પૂનો, બોલો. અહીંયા હૂકવી નાખ્યું બધું, પણ એને હું કહેતો હતો પા અને આજ અહીંયા પાવાનું શરૂ કર્યું. અને આ બધા નાકા, આ કેરોનો એન્ડ અહીંયા છે, આ પૂરું અહીંયા થાય. પણ એ હારવાર તમે વિચાર કરો કે એ તો ઠીક, હારવાર એની પાછળ આમ જે બીજા કેરા છે એમાં જાય છે. અહીંથી એટલું આ પૂરું થઈ ગયું, એમાં હારવાર બીજા નીકળું. આ પેસલ એનું ના, એનું અહીંથી પાણી આવે, અહીંથી. અને ભાઈ એમાંથી ફોડીને આ બધું ફોડીને આમાં લઈ લીધું. આમાં હારવાર પીવે છે. જ્યાંથી શરૂ કરે આ બધું અલગ અલગ છે, પણ ઠેઠ ઓલા ઘર સુધી જાય એવું કામકાજ છે. ને શું કેવું, મારે મને કાંઈ સમજાતું ના, બોલો. આવો એ પાણી વાળે હિંમત દાદા જોતા હોય ને તો આને કાંઈક કહેજો મારા વતી, હો ને? તમે જોતા હોય ને તો એક કોમેન્ટ કરી દેજો. આ તમારા છોકરાના કાંડ આમ જો વિશાલભાઈની, એની બાજુમાં જ છે શેણા. તો આપણે શેકશું ટાઈમ મળે તો, કારણ કે હજી આપણે શેણા છે ખરી પણ હજી પાચ્યા નથી. જોઈ છે વિશાલભાઈની વાડીને આપણે ડિટેલમાં ક્યારેક હું તમને દેખાડીશ કે એમાં શું શું વાવેલું છે. એટલે સારી રીતના આપણે વિઝિટ કરશું કે આખી વાડીમાં શું શું વાવેલું છે. કેટલા વીઘાની વાડી છે વિસલા તારે? 7 વીઘાની છે. તો ટાઈમ મળે તો હો ને, તો કહેજો કે અંદર વિઝિટ કરાવજો આપણને. અને આમ જો વિશાલભાઈની વાડીની સામે જ તે મામાદેવ છે, તો તમને દર્શન કરાવું. મને હમણાં જ ખબર પડી કે વિશાલભાઈ બેંકમાંથી પૈસા ઉપાડીને આવ્યા છે. આમ જો ભાઈ નાકો વાળે છે. પણ તમને એ બતાવવા માંગુ છું કે ભાઈ પાસબુક ક્યાં નાખી, એની હાલત શું કરી. આમ જો વાડીમાં પડી છે અને લીટા કરેલા છે, વાળેલી છે. આવી હાલત કોણ કરે? આમ જો તો આમ અહીંયા એવું કામકાજ છે. તો હું તો એમ જ કહીશ કે હિંમત દાદા એક કોમેન્ટ કરી દેજો, કા મને ફોન કરે, વિડીયો એની પાસે પોગે ને તો. પક્ષી તમને વાડીમાં નહીં દેખાય પણ બગલા તો દેખાશે જ તે. આમ જો કેટલા બગલા છે, 10 થી 15 બગલા છે. એટલે હું ઈળું ખાતા છે, શું કરતા છે કાંઈ ખબર નહીં. તડકો એટલો બધો છે મિત્રો. અને ભાઈએ પહેર્યું છે કાળું શર્ટ. મેં એને ના પાડી કે કબાટમાં મૂકી દે ઉનાળા સુધી, પણ ભાઈ માનતા એના. આમ જો કાળા કપડા તારે ન પહેરાય વિશાલભાઈ. ભાઈનું એમ કેવું છું કે બદમાશી કૂટવી ન જાવ, એમ કેવું છે એનું. ભેહું પાવાનો ટાઈમ થઈ ગયો છે તો હું પેલા ભેહું પાઈ લઉં. આવી જાઓ બલમ. ભેહનું નામ બલમ છે, એટલે કઈ આડોળું વિચારતા નહીં. કેટલી વાર લાગે તારે? હાલો હાલો હાલો.
પી લે. સંધ્યા સમય થઈ ગયો છે. ભેંસું દોવાની શરૂઆત કરી દીધી છે ને અડધા કેન પણ ભરાઈ ગયા છે. તો ફટાફટ દૂધ ભરી આવું. અને અડધી ભેંસું પણ બહાર ઠંડીના કારણે અંદર લઈ લીધી છે. હજી જસ્ટ 9 હું અગાસી ઉપર આવ્યો છું તમને સાંજનો વ્યૂ બતાવવા. તો એન્જોય કરો સિનેમેટિક શોટ. વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળીએ નવા વ્લોગમાં નવા વિષય અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી મોજ મારો.